નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયની આજે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરવામાં આવી। હીરાવાડી કટ બંધ કર્યા બાદ ટ્રાફિકની સ્થિતિમાં શું ફેરફાર આવ્યો છે તે જાણવા ખુદ અમદાવાદ પોલીસ કમિશનર મેદાનમાં ઉતર્યા। સૈજપુર ટાવરથી લઈને અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પોલીસ કમિશનરે હીરાવાડી 5 રસ્તાની મુલાકાત લીધી હતી। સારંગપુર બ્રિજના કામને કારણે આ રૂટ પર ટ્રાફિકનું દબાણ સતત વધી રહ્યું હતું, પરંતુ ગત 26 તારીખથી હીરાવાડી 5 રસ્તા પાસેનો કટ બંધ કરવામાં આવતા ટ્રાફિકની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। છેલ્લા એક સપ્તાહમાં ટ્રાફિકમાં મળેલી રાહત અંગે પોલીસ કમિશનરે જાતે સ્થળ પર હાજર રહીને સ્થાનિક રહીશો, વેપારીઓ અને ધંધાદારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। લોકોએ પણ આ નિર્ણયને આવકારીને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। નોંધનીય છે કે કટ બંધ થયા બાદ ટ્રાફિક હેલ્પલાઇન 1095 પર આ વિસ્તારને લગતી કોઈપણ ફરિયાદ નોંધાઈ નથી, જે ટ્રાફિક વ્યવસ્થાની સફળતા સૂચવે છે। અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા આ કટ મેનેજમેન્ટના ફેરફારનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। આગામી સમયમાં શહેરના અન્ય જટિલ પોઈન્ટ્સ પર પણ આ જ પ્રકારે આયોજનબદ્ધ પગલાં લેવામાં આવશે। અમદાવાદ ટ્રાફિક પોલીસની આ સક્રિયતાથી વાહન ચાલકોને લાંબી લાઈનો અને સમયના બગાડમાંથી મુક્તિ મળી છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। છેલ્લા 6 મહિનાથી જે ટ્રાફિકની પ્રોબ્લેમને લઈને આપણે જે યુદ્ધના ધોરણે આ એક વ્યવસ્થા ગોઠવી છે કે એગ્રેસિવલી દરેક જંકશન ઉપર ચેક કરી આમે શું ફેરફાર કરી શકાય। બંને ડીસીપીઓ મિસ્ટર નરેશ કંજરિયા અને એ બંને મળીને જે જગ્યા ઉપર ફેરફાર થઈ શકે અને ટ્રાફિક ચાલુ થઈ શકે એના માટે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, માણસો પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલા પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલા એ જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે, જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે। ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઓકે।